ફોન કરો માર ગાવ બોલતા ના મને કોઈ પાડી દો હાલ આ ટેટીઓ સુધરતો નહીં મારા શું કરું મારો ભય થાય છે પણ મારા શું કરવું હવે અને ઘાટ આવે તો મારા ઘેર લઈ જવું પડશે આ શોપ પડી ગયો છે હું લેવા પીતો છે આટલું બધું એ ઊભો તો હેડ ઊભો તો જો માર ખાઈ લે અલે હું માર કઈ તો ભોનાય નહીં આનું તો ઊભો તો હેડ દોત ભાઈ આગળ હેડ અંદર મારો હું શું કરું મારો મને ખબર નહીં તને વડનગર ડોન કિંગ બંગો આ બંકો છેટલા જતા રહે બંકો તો લે હેડ ઘેર બેહો વાત કહું લેબુ સેટાડ દો ફોન કરજે તો ઉતરો થોડું ખાઈ જા લેબુ સુઈ જા આ સુઈ જા તું માર ખાઈ લે માં આબુ બોલો એલો વધારાનું હા મને લેબુ ખવડાવ ખબર પડતી લે હજે તું ઘેર હજે તું ના તું ઘેર હજે બોલો કહું બોલો આપા ઘેર દે ને એસી બે એ લે હેડ એ ભાઈ વાત લે હેડ તું ઘેર દેવું તો નહીં બોલો શું છે કે 20 રૂપિયા બહાર આવજો પોટલી બી બહાર આમાં આટલો તો ફૂલ થઈ જશે પછી એટલું પીએ ફોન તો છે ને ઘેર જવાનું આપો 20 રૂપિયા કાલ પાછા આપી દો તમે કાલ બસ ના મળે 20 રૂપિયા નહીં લેટ તમે બધું આલું ઘેર હેડ મારે ઘેર નહીં આપું લેટ ઘેર ખાવા નહીં આલો ને 20 રૂપિયા આલું હેડ મારે નહીં ખાવું બહુ પડી રહ્યું હોય મને ઘાટા આવવા નહીં આવે નોંધી ભાઈ જોઈ દે ઓ મરવા દે જોઈ દે સાહેબ હારો પૈસા તો કમાતું નહીં પીન પડી રહ્યું છે કોઈ કરવું નહીં બંગો છું બંગો માર ખાઓ આ બંટીભાઈ હા બોલો આ પેલો વાલજીભાઈ નો છે પેલો ભાઈ ટેટિયો છે મારો બીટુ દારૂ પીન પડ્યો છે ઓહ હું કહું છું હા આપણે સાંજોથી પેલા લાલ્યાન પાડાવાળા નીકન કોમું જવું આ સાચી વાત છે એના કરતી કોક એવું કરીએ કે આમ હાલ પૈસા આવી એમ એના કરોડપતિ થઈ ગઈ કરોડપતિ હા તે કોમ કરજો એને 2-3 પોટલીઓ પઈ દઈએ પૈ નક્કી થઈ પઈ ને હાલ તો કોઈ સહ નહીં પાછું કોઈ નહીં હાલ તો પોટલીઓ પઈ હમ અને એથી ઉઠાઈને લઈ જઈએ અને પેલા ડોક્ટર છે ને ઈવન થોડા પૈસા લઈને ના કિડની કટાઈ દઈએ અહીં તો આ તો 5 લાખ રૂપિયા મળશે આપણો ઘણા બધા પૈસા નહીં મળે તાણ 10 લાખ બે એક તો વેચી અને મારી એનું ખબર પડવાની છે હા દારૂમાં ખાવા પડશે એને હા તે હોતો નહીં ખેડવતા હા અમે એક કિડલી પર જીવશે હા રે બે સુધી એક ની કરી દઈએ હા મળી સરકારનું મળી ગયું અને આપણા ઓના પર તો પૈસા ચમ પડ્યો છું બોલે ભાઈ ચમ પડ્યો છું શું છે ભાઈ તમારે દારૂ નહીં પીવું દારૂ લાયા તમે દારૂ પીવો તારે પીવો છે દારૂ પીવો મારે હા દારૂ પીવો હાલ એક પેક માર્યો બી એક પેક માર્યો હાલ બે પૈયે પણ વધારે નહીં ખાલી થોડું હેડીને જવાનું છે પૈસા ને પાર્ટી દે કન પાર્ટી પૈસા પટી જાય પૈસા નહીં મફતમાં મફત તારે જેટલો પીવો હોય ને એટલો પીવા મળશે મફત ચોકન પાવો હા આગળ અમારા અંગાત આબુ પર ગાતા બુ પછી ચોકન હા તારે પીવા જો તારે પીવો છે ને જોજો પીવો મારે દારૂ પીવો છે હા તો ઉભો થાય આ નસો તો નથી ઉભા કરો આ પાડોશી તો હું ખાઈ છે આ શિકાર હું ખાઈ ના થયો છે આવો આ વાલજીભાઈ નો તો વધે નહીં પીવાનો જો બીજા નંબરનો તારે દારૂ પીવો છે પીવાનું છે લઈ લેજે લે એ બરોબર બંટી ભાઈ તમે પકડતા છે નહીં ભાઈ વગર મને અલે મારો ટોટિયો દબાયો ભાઈ વગર અલ્યા અલે ઉભો થા વગર ખભા લે ખભા દારૂ પીવો ભાઈ મારો એક પેક કરી મારો ભાઈ મારો એક પેક મારો ભાઈ આ તને પીવડાઈએ એક નહીં બે મારી પણ હાલ આમ હેડવું પડે હેડ હેડ પીવા માટે તો આમ કેવા દોડું અને ઈ જે દોડ તો હેડી કોઈ ના નટો ભાઈ મને કોઈ અલે આ ચલે નો કે જો હા
કોને ક્યાં લીધો છે આ ના પગમાં ઠેકાણું છે જોજો. પણ આટલો બધો શેમ પાયો છે તમે અમે નહીં પાયો. હા? પેલા હેતરમાં ખરા તરકા ઊંઘી રહ્યો તો. ઘર ઉડે છે તો પાયો છો આમ તમે તો મોઢું ઓમ કરો છો, પણ અમે તો શું કરીએ, અમે તો અમારા પર દયા આવે છે. હા જો હજી તો કેસે નહીં પીધો ઓય, બંધા. નકરી ગંજ ઉડે છે તમારે શિકાર સહિત ના પકડતા ભાવ છે પણ શું કરીએ અમે હા તાને હાર હવે સેવાનું કામ તો કરીએ છીએ. હા વેળો ઘેર કાઢી આવે ને ઘેર ઊંઘાડીએ. હા. અલ્યા પડ્યો અલ્યા પડ્યો લે ઊભો કર. આ બંટી હું કામ એકલી તું? ભારતો નહીં તું. વધારે કેટલો છે? વાંધો કોઈ સેવા કરે. પીવો છે નહીં પીવો? લેસો ને બંટી તો મને લઈ છે આ તો મને અડે છે. તમારી થી પીધો તો મારા તો ત્યાં આવ્યો જ નહીં પીવા. કેતો હતો કે ટોઠીએ ટકતો નહીં. એક આલજો અલે આ તો પીધો તો હું આલજો કરો છો. તારો મારા પત્રો પાડશો લે. અરે ના પાડીએ. પછોથી આવ્યો તમે. હું કહું છું બરો કી યાર 10 રૂપિયા હું આલું છું. તમે જાણે બાકીનો વ્યવહાર નહીં કરતા યાર. જો હાલ કલાકનો આ લાવો કે તમે તમે લાવજો. તમારા પૈસા નહીં આવતા? પૈસા નહીં આવે મારા પૈસા લેટ કાઢે છે. આ લેટાડ્યો. એ ઉભા રહો. ગરમ છે પાછો હાલત કાઢ તૈયાર. ઉઠાર લેટ શો કાઢે છે. લે છોટી લાવો તો લેવાનો તમે લે. આયો લે તારો માલ. મારો ગાડ પીવે છે ને. ઓને તો બે તો તય ઓછી પડશે. એ કઈ ઓછી પડશે. એવું તો બીજું બાઇટિંગ ના તાલે ભાઈ હા સિંગ બજો હિયા હાલ તો ખા પછી ગાડી ખવડાવ. આ કરીને ખવડાવીએ. વેવ વેવ છે કઈ અલે આટલું ઘણું થઈ ગયું. આટલું ઘણું થઈ ગયું. એ ભાઈ મને હાથથી લઈ જો ઘેર હમણાં મારા લોચા થયો તમે જજો હોય જી યાર. તો થોડું આલજો ને, અડધું પાલું આલજો. પૈસા પછી આલું છું અડધું પાલું આલો કે? હું તો તમારો રૂપિયો પાછો ફોનમાં કરું છું હું આલજો. સન પેલું એ સાને બોલું. ગૂગલ પે જલજીરા લાવ ભાઈ હા જલજીરા આગળ તમને બધું ખવડાવું. બધું ખવડાવીએ છે. થોડા પાવું છું તો હે ઓહો. એયો લાવજો. અને ગરમ છે પાછું આરીએ. આ પાપડી પરથી લીધો. ઓહો. અલે ભરો લે ગરમ છે. શું કરવાની છે? શું કરવાની છે? અલે ગરમ છે લે આસ્તા લે. આ શું કરી છે? ગરમ છે લે હાલત કાઢી છે. દૂધ લે ભરાય ના હો ઠંડુ કરવું પછી. શું? જોજો આ મારા ઘરમાં શું થઈ ગયું જોજો યાર. મેક મારા જેટલી યાર તમે યાર ખબર પડવા છે યાર. પણ આયા મને મને ઓય પાછળ છેલ્લું લેટ વળગાડ્યું છે. અરે આ બંટી ભાઈ રાગ રાગ લે. આ ભાઈ યાર અરે આ બંટી ભાઈ ઓને પછી આપો નહીં પેલા મહી નાખવાનો. બરાબર હું અડધું પાલું. બરાબર હા તો નહીં પીવું તને ચાલશે. નહીં બહુ એટલે તમે તો યાર હું યાર કોનું લાય ઉભા લે યાર. પકડજો તમે બળવાના. યાર આવો તો બોટાઓ. હા એ તો પૈસા તમને કરી દેવું હેડો. મેં મોબાઈલમાં કરી દઈશું હો ને. એક પાલાના ભરી જાય ને ખાલી થોડા પૈસા બાકી રહે. તમારો ભા બળ્યો. ઓના પૈસા નહીં મળે પાછા. આ ઢોળાઈ ગયું છે. તમે ઢોળીને શું? એવું ગરમ તમે આવતા જ ના યાર. પણ ગરમ તો ગરમ ના લાગે. કોઈ ગરમ નહીં નાખશો. ઓને મહી નાખશો. હું ગોવામાં અરે શું કરું હું? તમે જજો લેવાથી તમે જો લેવાથી. એ ઓને લઈ લેજો. એ બંટી ભાઈ લઈ જા કોણ? લેટ આવે તો આ બધું મૂલ્યા.
લાખમાં ન્યાર આવે છે મારા. એ તમે જતો લેવાથી તો લેવાથી આ લે, હા. એ ભાઈ શાંતિ રાખો આ યાર મારા ઘર ઘેર આવતા નહીં બની આવ્યો છે ગાણા મુંડિયા ટીકી પોટ્યોનો એ ઠેકો નહીં નો એ લઈ લઈને આવો છો તાણ હું તારું તો હારું થશે હો. મારા દુખિયારાનો દુઃખ ભાગ્યો મગાજી ચડી જાવ તો પેલો એનું કોઈ બોય આવા ના ને કાપણ પાડી દે મગાજી હમણાં આપા બોલાવે ગધારી ચડી છે ને. ઓમ ગીયો પીટ્યો હું ગયો. અલ્યા તારી આ શું આવ્યું હું ખીચું છે જેવું મેં કાંઈ છો કે ના કેટલું પીને આવે છે અને ના કહું છું કે વધારે પીએ નહીં એ ઊભું થા લે આ મારો આ મોસો તારા પેલા મોસા ઊંઘા મારો મોસો છે ઊભો થા ઊભો થતું નહીં લે તો કેટલું મેં કાંઈ છે આખું ઘર ગંધાય છે એના કાંઈ પેલું બાયણા ઊંઘે તોય સારું હતું ઊભો રહે તને દવા ખવડાવ ઊભું છે ભાઈ તું અહીં ભરીને વેરી દઉં ઊભું થા ઊભું થા પેલા મોસામાં બધું ઉભા થા શું થયું બતાબર યાર આટલો. શું કાંઈ તે ઓછું પીતા હોય તો બતાબર ભરે છે. બધું ખાય છે યાર. શું કાં દુખાય છે એટલે આ શું કર્યું છે ચાલ. ઓમ ભાર લઈ ગઈ ભાર શું કર્યું છે અકાને ભાઈ બધું ખાય છે યાર. આ શું કર્યું છે ભાઈ આ શું આ તું શું દવાખાને જઈને આવ્યો દાકા હું નહીં ગયો. તાણે શીખર કોણ લઈ ગયું તને આજે દવાખાને? તો કોઈ શીખર મને. હા કોક બે ભાઈ આયા હતા. તે કોક બે જણા હતા. એને લઈ ગયા દવાખાને? ઓહ. મારે લાવ કાઢા તો ફોન કરવો પડશે તાની ફોન પણ ઈવન તો કોક તો કોણ હતું ત્યાં કોક હતા લાલ પાઘડીની હતી. કોક હતા બે જણા કે તને દારૂ પાઉં દારૂ પાયો પણ દવા ખોલ લઈ ગયા મને. ક્યાં કે દવા લઈને આવીએ પછી છે એવું કરી કોઈ ખબર જ નહીં મને. પછી હું ઘેર જ જતા આવ્યો એ ખબર નહીં મને પહેલા તો. તું એના ઘેર ના મૂકી દે તને મને ખબર નહીં કોઈ. પણ તાના બે ફોન થઈ ગયેલો. એમને કોઈ વાગ્યું છે નહીં કોઈ સોરવાનું નહીં ને તને ઈકન તો હું લેવા સોંપ્યું સારું શિખર દુખાય છે જબ્બર. મારા લાગાતા તો ઓ ભાઈ ઓય આવો કે અલે ચો તો તમે શું થયું ચો જો તો તમે હું પેલા ફોન કરું કોક ને કાને કરશો ફોન. ભાડે મને જોવા દેજો ના આવે તો ઓ દુખાય છે દુખાય. અરે હા ભાઈ ઓ દુખાય છે. આ તો ટોકા લીધા એવું લાગે છે પણ ઓય ટોકા હોય તો કિડની ના આવે હા કિડની બીડી નહીં કાઢી દીધી શિખર મારા ગાટા આવે તો ન્યૂઝ વાળા ફોન કરી કહેવું પડશે કિડની રાતાની મારી બરો મારી દાદાની. હેલો હા બોલો કોણ? વીઆઈપી ન્યૂઝ વાળા બોલ્યા હા કોણ? હા તમે ઓય ફટાફટ આવી જજો ક્યાં આવવાનું? ઓય વાલજીભાઈ ના ઘેર તમે ઈકન પેલી ચોકડી આવી જાઓ ચોકડી પર ઈકન આવીને કહી દેજો વાલજીભાઈ ના ઘેર જવું છે એટલે શું પ્રોબ્લેમ છે કઈ? ઓવા જલ્દી આવો ફટાફટ એ હા તમારું લાઈવ લોકેશન મને મોકલી દો. આ તો લોકેશન મોકલી દઉં છું એ હા મોકલી દો હું આવી ગયો. એ હા મહાલા ન્યૂઝ વાળા બોલાયા છે ન્યૂઝ વાળામાં કહી દે હવે આપો એટલે પછી તમારે સામ સપાઈ જશે અને પછી છે ને, ના દે આ સરકાર તરફથી મળે ને પૈસા તેનાથી આપણે કિડની નખાઈ દેવું પછી કિડની તો હોય ને હજી હોય. એ વેચી મારી દે ના કરતી ના ના વેચવા નહીં આમાં બીજી નાખી દેવાની છે બાજુ પેલા લોકેશન મોકલી દેવું પડશે આમાં આવતા જ છીએ રાઈટ પણ આવું એટલું બધું ના પીતા હોય તો ફૂલે વધારે પીજો છો ખબર ભાઈ કયો મેં કીધું તો ખેડો ઘેર મારા અંગાથી આયા હોત તો મોનતા તો શું નહીં પણ એની વાતો અને પછી બધું થાય મને શું ખબર ભાઈ. અમે આવતા નથી અરે અરે આવી જાઓ શું થયું હતું? આપણો અવન જોજો આ કોકને કેટલી કાઢી લાગી છે ને એવું લાગે છે મને તો શું થયું છે ભાઈ?
ભાઈ કિડની કાઢ નાખી મારી. કોણ હતું તે? કોક હતા, બે ડોહા હતા, કોક બે જણા મને દારૂ પાયો, કિડની કાઢ નાખી મારી. પણ તમને શરમ આવે છે? દારૂ પીવો છો એ શરમ આવે આપણે છે એક કામ તમને? કરો, તમે પેલું લાવો ને માઈક. ઓવે લાવ્યો હા છું. તો માઈક લઈ આવો ને પેલું ન્યૂઝમાં આલી દેજો. હા ઉભા રહો. લો તમે છે ને વિડીયો બનાવો બરોબર? બનાવતા એ લો. બોલો. હું મારો સામાન લઈ લઉં. હા. ભાઈ આપણો ઉભો થઈ જશે? ના ખાલી આમ બેહાડો એટલે બનાવજો વિડીયો. હા તો પછી તમે આ બાજુથી બનાવો. નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો અત્યારે આપણો વીઆઈપી ન્યૂઝ બરોબર. તો અત્યારે આપણે એક લાઈવ કિસ્સો આવ્યો છે કે ભાઈ દારૂના લાલચમાં એમની કિડની પણ નીકળી ગઈ બરોબર. તો અત્યારે સેવો જમાનો આવ્યો છે, તમે જોઈ રહ્યા છો. આ જુઓ, અત્યારે આ એક દારૂની લાલચમાં એ ભાઈને કિડની નીકળી ગઈ બરોબર. તો અત્યારે આપણો કહેવાનો મતલબ એ છે કે દારૂ પીવો છો તો તમારું ધ્યાન રાખો અને પીવો. આ આપણા શરીરને નુકસાનકારક છે. જબ્બર દુખાય છે ભાઈ. એટલે મિત્ર આપણે કઈ રીતે શું પ્રોબ્લેમ હતી આપણે બોલો. રોસો નહીં, આપણે ચાલુ વિડીયો ચાલુ આપણે જાહેર જનતાને કહી દઈએ તો કોઈ બીજી આવી ભૂલ કરે ના. ત્યાં મને ઊભો કરશે. એ લો એટલે શું થયું તો આપણે કયો ને એક વાર દર્શક મિત્રોને આપણે કહું ભાઈ કહું. હું સવારે વહેલા જો હા ઓયથી જ જો બરોબર. બરોબર. અમારે એક ભાઈ છે એ દારૂ કાઢ્યું. હા મેં એક પેક માર્યો. વગર જાઓ ભાઈ, એક પેક બી માર્યો તો એક પેક માર્યો અને જો હેતરમાં હુઈ ગયો. બરોબર. હુઈ ગયો કે હા એટલે મારા આ મોટા ભાઈ થાય મારા બરોબર. ઈર્યા આયા હા અને કે ભાઈ ચમતું હોય ઊંઘ્યો છું હા બરોબર. અને ચમ ભાઈ તો હોય ઊંઘ્યો છું. મૂળવાની વાત ના મોની ભાઈ. હા હા મેં કીધું ભાઈ મને 20 રૂપિયા હાલો મારા પોટલી પીવા. બરોબર. એ ભાઈ મને 20 રૂપિયા ના આપ્યા બરોબર. હું ફૂલ ના જામ હતો ભાઈ હો. હા હા હાલ થોડો શું પણ હાલ એટલો બધો નહીં. હાલ બોન છે થોડી બોલવાની. બરોબર. એટલે ફૂલ ના સામો હતો એ ભાઈ મને ના પાડ્યો, 20 રૂપિયા ના આપ્યા. હા હા એટલે પછી હું અહીંથી હું કહેતા જોમ તેમ થોડું બોલી હા એટલે હવે રીચાર્જ એટલે રહ્યા જતા રહે. બરોબર. પણ હું એના એ ભાવ ફોનમાં નતો એનો ભાવ હું એના હુઈ ગયો. હોઈ ગયા. કોક કોક બે આયા, કાકા આયા. કાકા હતા એમ ને? બે કોકો કાકા હતા. બરોબર. ઉંમર લાયા હતા થોડા. ઉંમર લાયક હતા. એ આયા મને થોડી લાલચ આપી. શું લાલચ આપી હતી એટલે આપણે? એટલે કાને વહી કીધું આ તો દુખાય. એ વહી કીધું મને હા કે ભાઈ કટાઈ દારૂ પીવો છે. હા મેં દારૂ દે મને બહુ ભાવે. બરોબર. તે ભાઈ હું દારૂ પીવાઈ ગયો. હવે ગયો. હા બરોબર. દારૂ પાયો હમ મને લઈ ગયા ભાઈ તમારે દારૂ પાઉં. બરોબર. હીરા લઈ ગયા મને છેતરી કે ભાઈ તમારે 50 રૂપિયા દારૂ પાઉં. બરોબર. 50-100 રૂપિયા દારૂ પાવામાં લઈ ગયા તમને. તે લઈ ગયા તે ભાઈ બે વખત તું પેલા કોક હતું ને ધોકા જેવું મારું હા તે ઈસકા બે વખત ભય પડ્યું. ભય પડે. હા પાવ એ કાકા હારા હતા. કાકા થોડા હારા હતા. હા. મને એ ઊભો કર્યો મને લઈ ગયા દારૂ પાયો. હા 2 પાલો પાયો પછી બહુ હતો ને મારો હાલો મને આ ઊંધો ઊંધો ગળા છે જીબસ વટા દીધો. હા હું બરે યાર. બળે. પછી કાકા બોલે યાર ઈવાનો યાર હા. બહુ સારા માણસ હતા એ કાકો. હા હવે હું એથી મને લઈ ગયા દાખો ભાઈ આપણે કે ગોળી કરી લ્યો કે તમારે નથી તો ફૂલ થઈ જવા છે કે દવા દારૂની ગોળી કર. તે એટલે તમને દારૂની ગોળી આપી હતી એમ ને? હા મેં ભાઈ ગળી આમ પછી ભૂઈ ગયો ખું ખબર જ ના પડી. હા અને હાલ બાપા એવો ઉઠાડ્યો હમ. તેઓ એમ ઊભો થયો મને ભાઈ દુખાય છે મને હોય. હા તે ઉઠે તે દુખાવામાં ભાઈ કે ભાઈ કેટલી વાર નાખી શકું તમે. હા હા એટલે ભાઈ મારી કીધી યાર. તો જોઈ રહ્યા છો દર્શક મિત્રો આપણે અત્યારે કે એક 20 રૂપિયાના દારૂ માટે બરાબર
શું થાય તકલીફ થાય તમને તકલીફ થાય છે મને યાર. તો જોઈ લો દર્શક મિત્રો અત્યારે આપણા એક 20 રૂપિયાની લાલચ માટે અત્યારે એક માણસની કિડની જઈ છે બરોબર તો આપણે આ બાજુ આવતા રહો અને જોઈ લઈએ કે એની હાલત શું થઈ છે કે અત્યારના જમાનામાં દારૂ પીવડાવવાની લાલચમાં શું શું થઈ શકે છે એટલે અત્યારે એવી લાલચ ના રાખો તમે અને અત્યારે કોઈ એવા માણસ પર ભરોસો ના કરો કે જે તમને લાલચ આપે નકર અત્યારે જમાનો એવો ચાલે છે કે જોઈ શકો તમે રૂબરૂ એક્ઝામ્પલ બરોબર અને આ જે અમારી ચેનલમાં આ જે શું છે કે અમે ઉપર ન્યૂઝ નાખીશું બરોબર તો એના લીધે તમને તમારો છે જે બી પ્રોબ્લેમ થઈ છે એની સહાય તમને મળી રહેશે બરોબર તો તમે જોઈ રહ્યા છો વીઆઈપી ન્યૂઝ બરાબર થઈ ગઈ ને આ? હા એ પકડો તમે હું મૂકી દઉં બરોબર આ અમારી ચેનલમાં અને આપણો કાકા તમને કહું બરોબર હા, તમારે હોસ્પિટલ જવું હોય હા, તો અત્યારે આપણે હોસ્પિટલ જઈએ બરોબર કોઈ તકલીફ જેવું હોય તો તમને અને તમારો જે બી ન્યાય છે આપણે તેઓ સરકારને રાખીએ છીએ આપણો હા, બરોબર ચેનલમાં હા, બરોબર. તો તે સરકાર તમને શું છે સહાય આપી દેશે બરોબર શું થયું સાહેબ કાકા તમારા શું થાય હવે સરપંચ, ગામનો જ છે હા તો એમને જો એક 20 રૂપિયાના દારૂની લાલચમાં અત્યારે એમની કિડનીનો કાઢી લીધી છે કોકની શું વાત કરો લાલબા, મારા પૈસા ના પેલું પડી ગયો તો ને તે મોઈ સેવા કીધું કે લે હેડ ઘેર તે ઘેર ના આવ્યો અને પછી મને શું કહેશો અકના ન્યૂઝમાં મેં બોલાયા છે શું કહેશો કે કોઈ બે જણા આવ્યા હતા ને અને એ બે જણા છે ને મને લઈ ગયા દવા આવું કે એમ મોનું કાઢીને લઈ જાય કે લે હેડ પીવડાવું એમ કરીને લઈ ગયા અને પછી કિડની કાઢીને કોઈ ઊંઘાડીને બે નીકળી માણસો લઈને જતા હોય તો મેં જોયા હતા છે વાત આ બે એક ડોટ્યાવાળો હતો હા બે ડોટ્યાવાળો આમ ખભા પકડી હા આમ લઈ જતા હતા અહીં શું લઈ જતા હતા હું આમ ગોમવાની કી ઘેર મેં કે શું કહેતા હતા તો દવા પર લઈને તો કાઢી જ નાખી આચું જ થતા તો કિડની નીકળી જ જતા ભાઈ એ વખત લઈ જતા મેં કીધું શું લઈને આવ્યા છો મેં કીધું ને ઘેર ઊંઘાડ્યો એટલે કે હા હા કાકા કે ઘેર જ ઊંઘાડવા જઈએ છીએ તો તમારે તાર બોનું કાઢ્યું અને આપણા ગમના હતા ના બા ના હતા એટલે મેં કીધું આ ઈવન જેવા દારૂડિયા જ છે બધા મેં કીધું મારામાં એવું જ હતું તો તમે ગોમના થી કોઈ કરો હતા ને હું કરવું પડશે મારા ભાઈ યાર આવું તો ના ચાલે આપણે કરીએ અમુક આગળ ન્યૂઝ વાળા ભાઈ આગળ કોઈ કાર્યવાહી કરાવીએ વિશ્વાસ કાંઈ વાત કરશે પણ તમે કરજો એટલે આપણો જો કાકા આપણે વિડીયો તો નાખી દીધો છે બરોબર પણ બીજું વસ્તુ તમે જોયા છે તો જોયા છે તો તમે કોઈ દિવસ જોવો તો તેનો ફોટો વગેરે આપણે મને આપી શકો બરોબર કેમ કે આજે ઓની સાથે પ્રોબ્લેમ થયો પણ આગળ કોઈ બીજાના સાથે ના થાય એના માટે એવું જ કરવું છે આપણે હા, એવું કરજો આ આપણા ગામમાં થયું કાલ પેલા ગામમાં થાય હા હા એટલે એવું ના થાય એના માટે આપણે કોકની જિંદગી ના બગડે એના હા, માટે મારા આપણે- ભાઈને થયું, કાલ તમારા ભાઈને થાય તો હા એ વાત સાચી છે એટલે તમે કોઈ જોવા તો ફોટો નાખી દેજો આપણા નંબર છે આપણી પાસે બરોબર બરોબર. અને બાકીનું હું જઉં છું અત્યારે કેમ કે મારે બીજે જવાનું છે બરોબર હા કશું વાત તમે નહીં. જો ને ખાઓ એવા માણસો હું ભાડ્યો ને હા. તો તારો આમ જોઉં ને તારે હું ઓળખી જાઉં તો તારો તો રૂકી જવાય હાઉ. તો તમે ના આવો તો છે ને ગામમાં બધા એલાન કરી દેજો કે આ બે માણસો ફરે છે તે આમ ધ્યાન રાખવાની હા હા કશું વાત નહીં. કોઈક સલાહ બલા આલે ને કે આપણે ચાલો હું તમને લઈ જાઉં પીવા બીવા તો કોઈના આગળથી જવાનું નહીં પણ દવાખાને લઈ જવું પડશે ચાલશે વાત કરે મારી માની છોકરાના મિત્રોને કહી દ્યો દારૂ પીતા ના ને કહે ભાઈ જો અમારી કિડની કાઢ નાખી દે ને, તમારે તો બે કાઢ નાખી તો ખરેખર મરી દો આ તો કિડની ને ખાલી એમને ખાલી સેલોટેપ થી ખાલી સોટાડી છે આ તો તો તમને લાગે મિત્રો કે આ હકીકતમાં આવું થઈ શકે છે તો તમે દારૂ પીતા ના પીવો પણ માપનો પીવો ભોનમાં રહો અને તમારા ઘરવાળો થોડું વિચારો ના ના માપનો નહીં પીવાનો લગીરે દારૂ તો નોમે નહીં પીવાનો કે તમારા પરિવારનું વિચારો હા. છે, તમારા પરિવાર છે. તમારા જાણો છોકરાનું વિચારવાનું કોઈક આવી રીતના લઈ જાય તો કોઈને એમને વિશ્વાસ કર્યા કે જવાનું નહીં હા આ તો ખાલી મનોરંજન માટે વિડીયો બનાવ્યો તો ગમત લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો જય માતાજી.